સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 26મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1258મી સભા થાય છે. કહત સહજાનંદ એ વિષય ઉપર 909મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર મોટા પુરુષને જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. આવો એક અદ્ભુત ઉત્તર મહારાજ પોતે આપે છે અને ભક્તિ વગરનું જીવન ગમે તેટલું હોય તો પણ કહેવાય છે કે એ નકામું ગણાય. ભલે કદાચ આપણે એટલું સમજી શકીએ કે ઓછી વધતી ભક્તિ કરાય, શ્રદ્ધા પ્રમાણે ઓછી ભક્તિ થાય, પણ જો ભગવાનની ભક્તિ આપણે નથી કરતા તો આપણા જીવનની અંદર આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે એનો આનંદ આપણે લઈ જ ન શકીએ. જેમ કહેવાય છે કે ભોજન બનાવ્યું હોય પણ ભોજનને આપણે જમીએ નહીં તો એના સ્વાદની આપણને ખબર નહીં પડે. એવી રીતે આપણે આપણા જીવનની અંદર પણ ભગવાનની ભક્તિમાં વિશેષ વૃદ્ધિ થાય એના માટેનો સરળ રસ્તો કે મોટા પુરુષના જેમ જેમ ગુણ ગ્રહણ કરતા જાય તેમ તેમ એને જીવનની અંદર એ ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે. એટલે આપણે જાણીએ છીએ કે સત્પુરુષમાં તો અનંત પ્રકારના કલ્યાણકારી ગુણો છે પણ એને આપણે ગોતી શકીએ એમ નથી. પરંતુ એ જ્યારે એવો પ્રસંગ ઉપસ્થિત થયો હોય અને તે સમયની અંદર તે વખતે એમણે પોતાના જીવનની અંદર જે રીતે એ વર્તન કર્યું હોય એના ઉપરથી ખબર પડે કે ખરેખર આ ગુણાતીત સત્પુરુષના ગુણોની અંદર કેટલી મહાનતા રહેલી છે કે જે ગુણો ગાઈએ અને સાંભળીએ ને શ્રવણ કરીએ અને મનન કરીએ એની અંદર પણ આપણને અંતરની અંદર શાંતિ થતી હોય છે અને સમજી પણ લઈએ કે ભક્તિ વૃદ્ધિ પામી તો ત્યારે જ કહેવાય કે જ્યારે આપણને મળ્યા એવા જે પ્રગટ ગુરુરૂપ હરિ સત્પુરુષ એમાં અખંડ ભગવાન રહ્યા છે એનો આનંદ આપણે ભોગવીએ ત્યારે જ સાચી ભક્તિ આપણી વૃદ્ધિ પામી. બાકી તો સ્વામી કહે છે ને કે દરેક વ્યક્તિ પોતપોતાના જીવનની અંદર પ્રકૃતિના પોષણ માટે જ પ્રયત્ન કરતા હોય છે. જ્યારે સત્પુરુષના ગુણોનું શ્રવણ મનન નિધિધ્યાસ આપણે કરીએ, જેમ જેમ ગ્રહણ કરતા જઈએ તેમ તેમ આપણને અંતરની અંદર પરમ શાંતિનો અનુભવ થાય. અને એટલા જ માટે થઈને
પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરના દેશોની અંદર વિચરણ કર્યું, પણ કોઈ માણસ નવો સવો આવ્યો હોય તો પણ એ પોતે પોતાના જીવનની અંદર એ પોતાની અનુભૂતિ તો કરી જ દે. જેમ 1985ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર પહેલી કહેતા એલેક્ઝાન્ડર પેલેસની અંદર કેબિનમાં બિરાજમાન હતા, અને તેવા સમયની અંદર ત્યાં આગળ ઇંગ્લેન્ડની ધરતી ઉપર રહેનારો એક પત્રકાર, જેમ દરેક દેશની અંદર એક પત્રકારતા એવા આપણને મળે જ કે કોઈનું સારું હોય તો એને સારું કહેવાનું પણ મન ન માને, કોઈ પણ રીતે કરીને એની અંદર ક્યાંક ક્ષતિ તો ગોતી જ કાઢે. એવો એક પત્રકાર પોતે ત્યાં આગળ લંડનની અંદર એલેક્ઝાન્ડર પેલેસમાં રચાયેલા સ્વામિનારાયણ નગરની અંદર આવે છે. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે આવતાની સાથે જ આપણે આ સ્વયંસેવકો જે ખૂબ સારું અંગ્રેજી સમજી શકે એવા એમની સાથે બધે ફર્યા કર્યા. પછી તો એક સંતને પણ સાથે એમની સાથે ફેર્યા, બધું બતાવ્યું, પ્રદર્શન બતાવ્યું, મંદિરો બતાવ્યા. આબેહૂબ હિન્દુસ્તાન ખડું કરી દીધેલું. જે વર્ષો સુધી ઇંગ્લેન્ડના બધા જ લોકોએ ભારત ઉપર આવીને રાજ્ય કર્યું હતું, એ જ ભારત સ્વયં પોતે સાક્ષાત ઇંગ્લેન્ડની ધરતી ઉપર ઊભું કરવાનું પરમ શ્રેય જો કોઈને આપવું હોય તો એના કરતા નિર્માતા, સંકલ્પ સિદ્ધ કરતા પ્રમુખ સ્વામી મહારાજ હતા, અને એ પોતે ત્યાં બિરાજતા હતા. અને જ્યારે આ બધું જોયા પછી જે સંત એમની સાથે હતા એમણે કહ્યું કે તમને આ બધું જોયા પછી કાંઈ અનુભવ થયો? ત્યારે એણે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે સ્વામીજી, હું પોતે સ્વયં નાસ્તિક છું. હું કોઈ ભગવાનમાં કે દેવી દેવતામાં કે પછી અમારા ક્રિશ્ચન ધર્મની અંદર પણ હું માનતો નથી. એટલે મને કંઈ બહુ એવો અહોભાવ ન થાય. એટલે આ દ્રષ્ટિએ ત્યારે સંતોએ કહ્યું કે તમને લાગ્યું તો સારું ને, કે ગુડ. તો તરત જ એ સંતે પોતે તે વખતે તક ઝડપી, અને તક ઝડપીને પછી કહ્યું કે આ આખું નગરનું જે આપણને નગર સાકાર સ્વરૂપમાં દેખાય છે એના પ્રણેતા, એના સંકલ્પ સિદ્ધ કરતા પ્રમુખ સ્વામી મહારાજ જે અમારા આધ્યાત્મિક ગુરુ છે એ પણ અહીંયા બિરાજે છે, તો આપણે થોડીક મુલાકાત લઈએ. અને ત્યારે ફરી એણે કહ્યું કે જો હું નાસ્તિક છું, હું કોઈ સાધુ સંત બાવા કે મંદિરોની અંદર પણ ક્યાંય માનતો નથી. આ તો લંડનની અંદર મને ખબર પડી કે આટલો બધો ટ્રાફિક આ ઇંગ્લેન્ડની ધરતી ઉપર આ પહેલી વખત એવું હશે કે એલેક્ઝાન્ડર પેલેસ તરફ જ વળીને જાય છે. એટલે મને પણ એમ થયું કે લાવો છે જો આંટો તો મારીએ, એટલે હું આવ્યો છું. ત્યારે સંતે કહ્યું કે તમને સારું લાગ્યું હોય તો એના સંકલ્પ કરનાર એ વ્યક્તિને આપણે ખાલી કોંગ્રેચ્યુલેશન તો આપણે કહીએ કે નહીં, તો એટલી માત્ર નાની મુલાકાત માટે પણ આપણે જવું હોય તો જઈએ. અને ત્યારે તે વખતે કેવું કે સારું કર્યું છે એવી રીતના જે તમારા ગુરુ છે એને આપણે ખાલી અભિનંદન આપીએ. અને પછી તો સ્વામી બાપા જ્યાં બિરાજમાન હતા ત્યાં આગળ એને લઈને આવે છે. અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામી બાપાએ એનો હાથ પકડ્યો અને એને સેકન્ડ કર્યા. અને તે વખતે સંતોએ બધી વાત કરી. સ્વામીશ્રીના સ્પર્શ માત્રથી
આ પત્રકારને અંતરની અંદર કંઈક ઝણઝણાટી તો થઈ જ. એટલે એ પોતે અને સંત પછી જ્યારે બહાર નીકળે છે ત્યારે તે વખતે સંતે પૂછ્યું કે તમે અમારા ગુરુને મળ્યા અને એનો હાથનો સ્પર્શ કર્યો, એમાં તમને કોઈ અનુભવ થયો? અને ત્યારે એણે ફરી કહ્યું કે સ્વામીજી, હું નાસ્તિક છું અને નાસ્તિક મટી નથી ગયો. નાસ્તિક જ છું, પણ જેમ નગરને જોયા પછી મને સારું લાગ્યું, એમ તમારા ગુરુના હાથના સ્પર્શથી મને પોતાને અંતરની અંદર એવો અહેસાસ થયો કે જો કોઈક ભગવાન હોય અને એ ભગવાનને પૃથ્વી ઉપર આવવું હોય તો મારી દ્રષ્ટિએ, મારા અનુભવ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ જેવું પવિત્ર પાત્ર બીજું કોઈ નહીં હોય. ત્યારે આપણને ખ્યાલ આવે કે શું પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય કેટલું શુદ્ધ અને પરિશુદ્ધ હશે. તો આ ગુણ સાંભળીએ ને ત્યારે આપણે તો અહો અહો થઈ જાય. સ્વામી કે ગુલતાન બનીને નાચવા લાગી, અરે આપણને આવા ગુરુની પ્રાપ્તિ થઈ છે. આપણને મળ્યા તો છે, સાચી વાત છે, એ જે કહે છે એમાં લેશ માત્ર ખોટું નથી. અને જ્યારે આવી નાસ્તિક વ્યક્તિ પોતે જ્યારે પોતાના જીવનની અંદર આવો અનુભવ કરે માત્ર સ્પર્શની અંદર, તો આપણે પણ વિચાર કરવાનો કે આપણને મળ્યા છે ગુણાતીત ગુરુ હરિ, એ પ્રાપ્તિના આનંદમાં રહેવાનું. આ સંસારની અંદર કે ત્યાગાશ્રમની અંદર વિવિધ પ્રકારના વિચારોના વલણો તો આપણને આવવાના છે, પણ એ બધામાંથી છૂટા પડવા માટે અને અંતરની અંદર અખંડ શાંતિનો અનુભવ કરવા માટે આ એક જ ઉપાય છે કે અગુણાતીત ગુરુવર્યોના જીવનના પ્રસંગો. અને આમ આપણને તો અંતરમાં થનગનાટ થઈ જાય કે શું આપણને ગુરુની પ્રાપ્તિ થઈ છે. આવો જ પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે 98-99 સાલની અંદર બાયપાસ સર્જરી કરવાની હતી તે વખતે બાપા અમેરિકા પધાર્યા. અને તે વખતે ડૉક્ટર સુબ્રમણ્યમ પોતે કર્મને વિશેષ કરીને માનવાવાળી વ્યક્તિ, આમ આપણા ભારત દેશની અંદર સાઉથ ઇન્ડિયન કહેવાય, પણ છતાંય તે એવું ભણેલા હતા ને કે આખા વિશ્વની અંદર મોટા મોટા માંધાતાઓના બાયપાસ સર્જરી એ એમના હાથે થયેલા. એટલું અદ્ભુત જ્ઞાન એમને હતું. અને તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પહેલા વહેલા પધાર્યા. અને તે વખતે જ્યારે એમનો રિપોર્ટ જોયો, તરત જ કહ્યું કે સ્વામીજી તો બહુ જ મોટા એક ધગધગતા અગ્નિના ગોળા ઉપર બેઠા હોય એવી પ્રકારનો આ રિપોર્ટ બતાવે છે, અને ક્યારે બ્લાસ્ટ થાય નક્કી નહીં. આ જગ્યાએ જો મારા પોતાના પિતાજી હોય ને તો 1 મિનિટની પણ વાર ન કરું. અને પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શન કરતા જ આપણા સંપ્રદાયના જે નીતિ નિયમો છે ને એને બહુ અંતરની અંદર સ્પર્શી ગયા કે આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ સંસારમાં પડેલો હોય છે, પણ પોતે પોતાના પત્નીથી અલગ થવા માટે ક્યારેય વિચારે નહીં. એ ભેગા ને ભેગા જ હોય. એને બદલે જેમણે આજીવન પર્યંત બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કર્યું છે અને જેમના મુખારવિંદ ઉપર આપણે દ્રષ્ટિ માંડીને જોઈએ ને ત્યારે પણ એમને આવા કપરા સંજોગની અંદર પણ એમને હસતા મુખે જોયા છે. એને પોતાના જીવનની અંદર અનુભવ થયો. અને એમાં એમણે તો તરત જ કહ્યું સ્વામીજીને કે આપનું બાયપાસ સર્જરી કરવું પડશે અને તાત્કાલિક કરવું પડશે.
તો પ્રમુખ સ્વામી મહારાજ સહજ બોલ્યા. સ્વામી કે કરી નાખો, કયું વાંધો નહીં. હવે આ કઈ નાનું ગુમડું ઉપર કાપો મૂકવાનો નહોતો. છાતી ચીરીને હાથ પડ ચીરીને અંદરથી હૃદય કાઢીને બીજું કૃત્રિમ હૃદય મૂકીને શરીરનું સંચાલન ચાલુ રાખીને જેટલી નળીઓ બ્લોકેજ હતી એટલી નળીને કાઢીને પાછી જોઈન્ટ કરવાની કામ બહુ કપરું અને અઘરું હતું. અને એ દ્રષ્ટિએ જોવા જઈએ તો સ્વામીશ્રીની ઉંમર પણ ઘણી થઈ ગયેલી, પણ સ્વામી બાપા પોતે એક સેકન્ડની પણ રાહ જોયા વગર કે કરી નાખો, અને હસતા હસતા બોલ્યા ને ત્યારે પણ એને અંતરની અંદર આશ્ચર્ય તો થયું કે આ સાધુ અત્યાર સુધીમાં 20,000થી ઉપરાંત પેશન્ટો મારી પાસે આવ્યા છે, તો આવ્યા હોય ત્યારે પણ એનો કકળાટ, એનું રડવું, એની બધી પ્રકારનું દેહની ક્રિયાઓની અંદર પણ આપણે એને જોયેલા છે. જ્યારે આ સત્પુરુષને જોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આ કંઈક જુદી વ્યક્તિ છે. આશ્ચર્યની વાત એ છે કે પ્રમુખ સ્વામી મહારાજના ધર્મ નિયમ અને વર્તમાનને જોઈને આખા ફ્લોરની અંદર કોઈ પણ જગ્યાએ જેમ સ્ત્રી અને પુરુષની મર્યાદાની વાત સંતની અંદર પડેલી હોય છે, એના માટે થઈને કોઈ પણ મહિલા નર્સ ત્યાં આગળ એ માળ ઉપર આવે જ નહીં. મેનેજમેન્ટ વાળાએ એટલું બધું સરળ કરી આપ્યું કે જરૂર પડે તો પુરુષ નર્સ ત્યાં આગળ જે કંઈ કામ હોય એના માટે આવે. અને ત્યાર પછી તો સ્ટ્રેચર આવે છે ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે અત્યારે આપણે થોડોક ટાઈમ વિલંબ કરીએ તો. અને ત્યારે તો બધા એકદમ અચંબો પામી ગયા કે આ શું બોલે સ્વામી. સ્વામી કે આપણે 3:30 વાગ્યા પછી કરીએ તો. હવે 1 મિનિટ પણ રાહ જોવા એમ નથી. એને બદલે 3 કલાકનો સમય કાઢવા માટે થઈને સ્વામીશ્રી જ્યારે કહે છે ત્યારે ડોક્ટરોને તો અચંબો પામી ગયા. પછી જાણવા મળ્યું એમને કે સ્વામીશ્રી કેમ 3:30 પછી કહે છે. તો જો પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની કેટલી જબરજસ્ત નિષ્ઠાવાળી ભક્તિ. સ્વામી કે ઠાકોરજી આરામમાં ગયા છે એટલે અત્યારે આપણે ઓપરેશન કરાવી યોગ્ય ન ગણાય. મને તો એમ રહ્યા કરે છે કે મારી સામે મારું ઓપરેશન ચાલતું હોય ત્યારે ઠાકોરજી બિરાજમાન હોય અને પછી ઓપરેશન કરાવવું છે. અને પછી એ વખતે તો આશ્ચર્ય એ હતું કે જેને ટાઈમ આપેલો હતો, જેનું કરવાનું હતું એનું કેન્સલ કરીને સ્વામીશ્રી માટે ટાઈમ કાઢેલો, અને પછી જ્યારે ઠાકોરજીને લઈને ઓપરેશન થિયેટરમાં ગયા. અહીંયા આપણને છે ને થોડીક બુદ્ધિ તર્ક કરે કે ઓપરેશન ડૉક્ટર કરવાના છે કે ઠાકોરજી કરવાના છે. જો આપણે આપણા જીવનની અંદર વિચારીએ ને તો આપણને ખ્યાલ આવે આ ભક્તિ વૃદ્ધિ કેમ પામે તો અહીંયા દેખાઈ આવે તરત. ને આપણે તો ઓ માં ઓ બાપ મરી ગયો, મને કંઈક જલ્દી સારું કરો, મને આમ થાય છે, મને તેમ થાય. પણ અહીંયા તો સ્વામીશ્રીએ લેશ માત્ર ઉંકારો પણ કર્યો નથી. એ તો બરાબર છે. ઓપરેશનની અંદર ઓપરેશન પૂરું થયું પછી જ્યારે સ્વામીજી પોતે ડૉક્ટર પોતે ત્યાં આવે છે કે સ્વામીજી એનેસ્થેસિયા ઉતરી ગયું હોય એટલે સ્વામીને કહે છે કે સ્વામીજી તમારી આંખ ખોલો. અને ત્યારે પહેલું વાક્ય બોલે છે સ્વામી કે બાપા કે ઠાકોરજી લાવો આપણે પહેલાં દર્શન કરીએ. અને આપણે તો આપણી ઉપર જે શરીર ઉપર બધી પ્રકારની નળીઓ લગાવેલી હોય એ બધું પ્રકારનું ચિત્ર વિચિત્ર જેવું આપણને લાગે. જોયા કરીએ વાળું આ શું બધું વંટોળી મૂક્યું છે. પણ સ્વામીએ ઠાકોરજીને યાદ કર્યા ત્યારે આપણને ખ્યાલ આવે. હવે મજાની વાત તો એ છે
કે આ 20,000 ઓપરેશન એમણે કર્યા, પણ ઓપરેશન કર્યા પછી એ પેશન્ટને ક્યારેય એક દિવસે કે 2 દિવસે કે 3 દિવસે કે અઠવાડિયે પણ મળવા ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબ ન જાય. એમના હાથ નીચે આસિસ્ટન્ટ તરીકે જે ડૉક્ટરો હોય એ લોકો જ બધી ટ્રીટમેન્ટ કરે. એને બદલે દિવસમાં 2 વખત સ્વામીશ્રીના જ્યાં આઈસીયુમાં હતા ત્યાં, પછી પોતે સ્પેશિયલ રૂમમાં આવ્યા ત્યાં 2 વખત આવે. આવીને બેસે, પૂછે કેમ છે, શું છે, કેવું છે. અને પ્રમુખ સ્વામી મહારાજ તો શું ધીરજના એક ધરતલ છે. એ દુઃખને તો કોઈ દિવસ એમણે પોતાના જીવનની અંદર ગણના જ કરી નથી. એ સ્વામી બાપા ખુશખુશાલ જ હોય. એમની પાસે ભલે કદાચ પલંગની અંદર આરામ કરતા હોય, સૂતા હોય, તો પણ તે વખતે કથા વાર્તાનું વાંચન થતું હોય, વોકિંગ કરવાનું થોડું ઘણું થાય 2 સંતોના હાથ પકડીને, તો તે વખતે પણ કીર્તન ગવાય અથવા તો કંઈક વાંચન ચાલે. અને ત્યારે એ ડૉક્ટર સુબ્રમણ્યમ પોતે સ્વામીજી પ્રત્યે એટલા બધા અભિભૂત થયા. જે ભગવાનમાં નહીં માનનાર વ્યક્તિની આપણે જે વાત કરીએ છીએ એ જ આ વાત છે. અને પછી તો ન્યુયોર્કની અંદર બાપાને સારું થયું એટલે તે વખતે એમનું સન્માન કરવાનું અને પ્રથમ દર્શન હરિભક્તોને બધાને થાય એના માટે થઈને એવું સરસ આયોજન કરેલું. સ્ટેજ ઉપર બાપા પોતે બિરાજમાન હતા અને જાહેરાત કરી કે ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબ હવે પ્રમુખ સ્વામી મહારાજને પુષ્પમાળા પહેરાવી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. ઇતિહાસ એના જીવનની અંદર લખાયો છે કે 20,000 ઓપરેશન કર્યા. એ પેશન્ટની પાસે ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબ આશીર્વાદ લેવા ગયા હોય ને એ પેશન્ટ આશીર્વાદ આપતા હોય એવો એક પણ પેશન્ટ નહીં. અને એક માત્ર ને માત્ર ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એવા દર્દી હતા કે જેના આશીર્વાદ લેવા માટે ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબ આવ્યા તો સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને આખી સભાની અંદર તાળીઓની ગડગડાટી બોલી ગઈ. અને બાપાને પુષ્પમાળા પહેરાવી, સ્વામી એમને પણ આશીર્વાદ આપ્યા. પણ પ્રમુખ સ્વામી મહારાજની જે ભક્તિ છે ને કેટલી બધી જબરજસ્ત, અતિશય કહેવાય. તો સ્વામી બાપાએ આશીર્વાદ શરૂઆત કરીને ત્યારે આપણે તો તરત જ કહીએ કે આપણે મારા ભાઈ ડૉક્ટર હારા મળ્યા, કોઈ તકલીફ પડવા દીધી નહીં, એટલે આપણે ડૉક્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી એમ બોલી જવાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કેવું બોલ્યા કે અમારું ઓપરેશન થયું એ દરમિયાનની અંદર મને સંતોએ વાત કરી કે આખા વિશ્વના આપણા તમામ સત્સંગ મંડળોની અંદર નાના મોટા દરેક ભાઈ સંત પાર્ષદ સાધક બધાએ ધૂન અખંડ કરી. અને ધૂનના પ્રતાપે કરીને મને બહુ સરળતાથી કોઈ તકલીફ ન પડે એવી રીતે મારું ઓપરેશન થયું. એટલે પહેલી વાત તો પોતાના ઈષ્ટદેવની જે સ્તુતિ થઈ, નામ સ્મરણ થયું, ધૂન બોલાણી અને બોલવાવાળા બધા ભક્તો બોલતા હતા. એના ઉપર પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એક વાતે, અને બીજી વાત કે ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબે ખૂબ પ્રેમથી એમનો હાથ પણ બહુ સારો અને કોઈ તકલીફ પડવા દીધી નહીં. એટલે આપણે એમને પણ અભિનંદન આપીએ છીએ. ધૂન કરનારા ભક્તોને અભિનંદન આપ્યા. અને હોસ્પિટલનો સ્ટાફ એણે પણ ખૂબ સારી મર્યાદા આપણી જાળવી. નહીંતર પરદેશની અંદર તો આ બહુ અઘરું પડે. કોઈને તમે સ્ત્રી પુરુષ મર્યાદાની અંદરથી છૂટા પાડવા માટે થઈને વાત કરો તો એને પસંદ ના પડે. એને બદલે આખા હોસ્પિટલની અંદર બધાને ખબર પડી ગયેલી કે ભાઈ આ નંબરના માળ ઉપર કોઈ મહિલા
જેને કહેવાય ને કે પરિચારિકા કે પછી ત્યાં આગળ જઈ શકે નહીં, અને બધાએ પાળ્યું પાછું. હવે મજાની વાત તો આપણે એ કરીએ છીએ કે પછી સ્વામીશ્રી પોતે ત્યાંથી વિદાય લે છે, અને કોઈક PR શું કહેવાય કે પ્રેસ રિપોર્ટર હોય, એણે ત્યાં આગળ ચેનલ દ્વારા ડૉક્ટર સુબ્રમણ્યમને પ્રશ્ન પૂછ્યો કે તમે પ્રમુખ સ્વામી મહારાજના હૃદયને અંદરથી બહાર કાઢીને મૂક્યું અને તમે હાથમાં પકડ્યું ત્યારે તમને કંઈ અનુભવ થયો? હવે 20,000 ઓપરેશન એણે કર્યા હોય, હૃદય પકડ્યા જ હોય, પણ પોતે અંતરથી કબૂલ કરીને બોલ્યા કે મને જબરજસ્ત દિવ્યતાનો સંચાર મારા શરીરમાં થયો હોય એવી મને અનુભૂતિ થઈ. તો જો આ એમના જીવનની અંદર રહેલી, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં રહેલા આ દિવ્ય ગુણ, હૃદય તો આપણા માટે લખ્યું છે શાસ્ત્રોની અંદર કે સંત હૃદય નવનીત સમાના, જેનું હૃદય નિર્મળ, પવિત્ર, લેશ માત્ર કોઈ પણ પ્રકારના અહંકાર કે વિકાર કે પછી કોઈ પણ પ્રકારની આવડતનું કાંઈ માન ન હોય, એકદમ નિખાલસ હોય, સેવક દાસ ભાવવાળા હોય, જેટલા ગુણો આપણે એમાં ગણવા હોય બધા જ એમાં એ પ્રમુખ સ્વામી મહારાજના પવિત્ર હૃદયનો સ્પર્શ કરનાર માત્ર ને માત્ર કોઈ ભાગ્યશાળી હોય તો એ ડૉક્ટર સુબ્રમણ્યમ અને એમની સાથે જે કંઈ સેવામાં ડૉક્ટર નિલેશ ને બધા જોડાયા હશે એ લોકો હશે. આપણે તો એમના પવિત્ર નિર્મળ અંતઃકરણની, નિર્મળ હૃદયની વાત કરીએ ને તોય આપણને એટલો આનંદ આવે કે જાણે હમણાં જ આપણે બાપાના પવિત્ર હૃદયનો સ્પર્શ કર્યો હોય ને એટલું બધું આપણને અંતરની અંદર સુખ વર્તે. એટલે એટલા માટે થઈને મહારાજ કહે છે કે જેમ જેમ સત્પુરુષોના, મોટા પુરુષોના ગુણને ગ્રહણ કરે, આ ગુણ બધા કંઈ સામાન્ય નથી, સામી વ્યક્તિનું અંતર બદલી નાખે એ જેવી તેવી બાબત નથી. તો આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનમય એ રહ્યા હતા, અને ત્યારે એમણે એક એટલી નીરવ શાંતિ રાખીને કોઈ પણ પ્રકારનો ઉથળક કે ઉચાટ કે પછી આમ રઘવાયા થઈ જવું એવું કશું જ નહીં. આમ સહજતાથી બેઠા બેઠા એમણે એટલા બધા શિખરબદ્ધ મંદિરો તો કર્યા, પણ સાથે સાથે કહેવાય છે કે આખા ગુજરાત અને ગુજરાતની બહાર અને વિદેશની ધરતી ઉપર 1000થી ઉપરાંત મંદિરો બનાવ્યા. એ એમને પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની આ એક ભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. એમનામ કંઈ મંદિર બનતું નથી. અરે ઘરમાં બાથરૂમમાં એક નળ બદલાવો હોય તોય તે નળ લાવ્યા હોય તો વાંદરી પાનું ન હોય, ને વાંદરી પાનું હોય તો પ્લમ્બર ન હોય, ને પ્લમ્બર આવ્યો હોય તો વળી વાંદરી પાનું ન હોય, તો એમનામ લટકેલું એમને ઊભું રહે. જ્યારે આ તો એક અઠવાડિયો થાય ને 2 મંદિરની પ્રતિષ્ઠા થતી છેલ્લે તો ત્યારે આપણે વિચાર કરવાનો કે એમની ભગવાન પ્રત્યેની કેટલી અદ્ભુત ભક્તિ. તો આવો નાસ્તિક ભાવ હતો, એને પણ અંતરોની અંદર આસ્તિક ભાવ. અને ડૉક્ટર ચોકસીના ઉદ્ઘાટનની અંદર જ્યારે અમદાવાદમાં આવ્યા અને પછી એમને એમ થયું કે પ્રમુખ સ્વામી મહારાજ તો એ નજીક જ છે, તો ચાલો આપણે દર્શન કરવા જવું છે. અને તે વખતે ડૉક્ટર ચોકસીને સાથે લીધા અને એને પૂછ્યું કે તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી છે? અને ત્યારે કહ્યું કે હા વાંચી છે ને. તો કે એમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણ લખેલા છે, તો એવા લક્ષણવાળા અત્યારે કોઈ ખરા? ડૉક્ટર ચોકસીએ વિચાર કર્યો કે આ ડૉક્ટર હૃદય રોગના બહુ નિષ્ણાત ડૉક્ટર છે અને આધ્યાત્મિક વાતની અંદર મને લઈ જાય છે. એટલે કહ્યું કે આ તો કૃષ્ણ ભગવાને અર્જુનને આવા સ્થિત પ્રજ્ઞ લક્ષણવાળા સંત હોય એને એવા લક્ષણો લખ્યા છે, કયા છે?
અને ત્યારે ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબે કહ્યું કે ચોકસી આજ હું તમને જે જગ્યાએ લઈ જઈ રહ્યો છું એ જગ્યા ઉપર પ્રમુખ સ્વામી મહારાજ પોતે એવા સંત છે જે પોતે સ્થિતપ્રજ્ઞ છે. 5000 વર્ષ પહેલા લખાયેલા સ્થિતપ્રજ્ઞના લક્ષણો મૂર્તિમાન સ્વરૂપ જોવું હોય શ્રીમદ ભગવદ્ ગીતાનું તો પ્રમુખ સ્વામી મહારાજ છે. અને આવી રીતે જ્યારે જ્યારે સ્વામીશ્રી પોતે પધારે ત્યારે જરૂર એ પોતે દર્શન કરવા માટે પધારતા. સુરતમાં પણ આપણા હોસ્પિટલની અંદર પધારેલા ત્યારે બાપાના દર્શન કરેલા. અમેરિકાની અંદર 2014માં બાપા પધાર્યા ત્યારે પણ ડૉક્ટર સુબ્રમણ્યમ સાહેબ પધારેલા. તો આપણને ખબર પડે કે આવા જે સદપુરુષોના લક્ષણ ગુણો છે એને યાદ કરીએ તો આપણામાં પણ ભક્તિનો વિશેષ વધારો થાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.